પ્રગટ કરવાનું કારણ અને મારું નામ શું? અસુર, તારું નામ મહાકાળ અને તું અત્યારે ઇન્દ્રલોકમાં જા અને તું ઇન્દ્રલોક પર ચડાઈ કર અને ઇન્દ્રનું રાજ જૂટવી લે. જેવી તમારી આજ્ઞા. અરે ઇન્દ્રદેવ, આ અસુર મને નહીં જીતવા દે તો ચાલો અહીંથી આપણે ભાગી અને બ્રહ્માજી પાસે જતા રહેવી. અરે દેવતાઓ પધારો. તમે બધા આટલા ચિંતિત કેમ દેખાવ છો? અરે પ્રભુ, કળિયુગે અમારા રાજ છીનવી લીધા છે, તો આનો કોઈ ઉપાય બતાવો. અરે વિષ્ણુ, આનો ઉપાય તો દેવોના દેવ મહાદેવ બતાવશે. તો ચાલો આપણે બધા દેવો મળીને ભગવાન શંકર પાસે જઈએ. અરે દેવતાઓ, આ સુધી આવવાનું કાંઈ પ્રયોજન? અરે પ્રભુ, તમે બધું જ જાણો છો કે કળિયુગનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે અને તેને દેવતાઓના શાસન પણ છીનવી લીધા છે. તો આનો કંઈક ઉપાય કરો. અરે આનો એક જ ઉપાય છે. દેવી પાર્વતીના અંગમાંથી એક દેવી પ્રગટ કરો, એ જ કળયુગનો નાશ કરશે. પ્રભુ, કોઈ વિડંબણા? મને આમ અચાનક અહીં બોલાવવાનું કારણ સ્વામી? અરે દેવી પાર્વતી, તમને બોલાવવાનું એક જ કારણ છે. આ પૃથ્વી ઉપર કળયુગનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. તમે કોઈ પણ રૂપ લઈ અને એનો નાશ કરો. જેવી તમારી આજ્ઞા પ્રભુ. તો હે દેવતાઓ, તમે નિશ્ચિંત બનો. હું હમણાં જ તે નરાધમ રાક્ષસનો વધ કરવા માટે પૃથ્વી તરફ પ્રયાણ કરું છું. પળભરમાં હું મહાકાળનો અંત આણીશ. આ દેવતાઓ અત્યારે પાછા રાજમાં આવી ગયા છે, તો લાવ અત્યારે પાછો જાય અને હેરાન કરું. મહાકાળ, હેરાન તો હવે તારે થવાનું છે. તે દેવોને બહુ રંજાડ્યા. તારા ત્રાસથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો છે. પણ મહાકાળ, તારા પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. તો મરવા માટે તૈયાર થા. તારો વધ કરીને હું સમગ્ર લોકને તારા અત્યાચારથી મુક્ત કરીશ. અરે આ દેવતાઓમાં શું તાકાત ઘટી ગઈ છે? આ એક નારીને મારી સામે યુદ્ધમાં મોકલી. મહાકાળ, વિષ્ણુ, બ્રહ્મા અને ઇન્દ્રમાં શૂરવીરતા ખૂટી નથી પરમારી.
પણ કળિયુગના રાજમાં હવે સર્વત્ર મારું સત પ્રવર્તે છે. એટલે જ તને સાક્ષાત શક્તિનો પરચો બતાવવા હું તારો કાળ બનીને આવી છું. તો હે અસુર, મોતને ભેટવા તૈયાર થઈ જા. તું પણ જાણતી નથી મારો સામનો કરવાની કોઈમાં તાકાત નથી. હે મહાકાળ, ભૂલી ગયો તું ભાન વેદ કેરી ધૂનમાં. આ શમશેર રંગાશે આજે મહાકાળના ખૂનમાં. તમે નવ અવતાર ધારણ કર્યા છે અને એક અસુરોનો સંહાર કર્યો છે. આજે તમે મહાકાળને મારી 10મા અવતારે દેવી દશામા તરીકે તમારું નામ આખા જગતમાં પ્રસિદ્ધ થશે. તથાસ્તુ. ભલે પ્રભુ, હવે હું પૃથ્વી ઉપર પ્રસ્થાન કરીશ અને કળિયુગનો સંહાર કરી મારા ભક્તોની ભીડ ભાગીશ. પૃથ્વી પર ફરીથી સત ધર્મની ધજા ફરકાવીશ. પ્રભુ, હે દેવો, હવે તમે નિશ્ચિંત બની સ્વર્ગ ભણી પ્રયાણ કરો. નારાયણ નારાયણ. અરે દેવી, અત્યારે કઈ તરફ વિહાર કરવા નીકળ્યા અને આ તમારું કયું રૂપ છે? અરે નારદ મુનિ, તમે તો બધું જાણો જ છો કે હું પાર્વતીના અંગમાંથી પ્રગટ થયેલી માં મોમાઈ છું. મહાકાળને મારી દશામાં સ્વરૂપે પૂજાઉં છું અને હવે હું કળિયુગનો પણ સંહાર કરીશ. નારાયણ નારાયણ. અરે માં દિશામાં કળયુગ તો દેખાતો નથી, એ તો અદૃશ્ય છે અને તેને એક સંડાલ નામના રાક્ષસને પ્રગટ કર્યો છે અને તે સંડાલ તમારા ભક્તોને રંજાડે છે અને તેનું શાસન ચલાવે છે. નારદજી, હું તેની આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થવા દઉં. જ્યારે જ્યારે મારા ભક્તો મને યાદ કરશે ત્યારે હું તેમની વહારે થઈશ અને એ ચંડાલનો પડ વારમાં સંહાર કરીશ. અને હા નારદજી, તમે અત્યારે આકાશ, પાતાળ અને પૃથ્વી એમ ત્રણેય લોકમાં ફરો અને કળિયુગ ક્યાં છુપાયો છે તેની મને જાણ કરો. નારાયણ નારાયણ. જેવી તમારી આજ્ઞા માતા. નારાયણ નારાયણ. આ પૃથ્વી પર રાજ કરવા માટે હું એક ચંડાલ બનાવું અને દેવતાઓના ભક્તોને રંજાડું. અરે માયાવી કળિયુગ, મને ઉત્પન્ન કરવાનું કારણ
અરે તને બનાવવાનું કારણ એક જ કે તું આ પૃથ્વી ઉપર જા અને હાહાકાર મચાવી દે, બધા દેવી દેવતાઓના ભક્તોને મારી પૂજા કરાવ. જેવી આપની આજ્ઞા મહારાજ. અરે ઋષિઓ, તમે આ કોની પૂજા કરો છો? આ પૂજા છોડી દો અને મારી પૂજા કરો, કારણ કે હું જ તમારો ભગવાન છું. અરે બાકી તારી પૂજા ક્યારે નહીં કરીએ? હે ઋષિ, તમે જો મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશો તો હું તમને ઘોમાં ખંડારી જઈશ. છુપાઈ ગયા, બહાર નીકળો, નહીંતર હું તમને જીવતા નહીં રહેવા દઉં. કોણ કે હું છંડાલ? અરે પાપી ચંડાલ, જીવતો તો હવે હું તને નહીં રહેવા દઉં. તે મારા ભક્તોને રંજાડીને મોટી ભૂલ કરી છે, જેની સજા તને અવશ્ય મળશે. હું તારો વિનાશ કરીશ. અરે સુંદરી, મારા માર્ગમાં આવનાર તું કોણ? ચંડાલ, હું તારો અને કળિયુગનો વધ કરવા જ પ્રગટ થયેલી દેવી દશામાં તારો નાશ કરીને હું મારું કાર્ય પૂર્ણ કરીશ. અરે સુંદરી, તું મને ઓળખતી નથી. હું છંડાલ નામનો રાક્ષસ છું અને તે હજી મારી શક્તિ જાણી નથી. જો તારે જીવવું હોય તો અહીંથી ચાલી જા, નહીંતર મારી સામે યુદ્ધ કર. અરે મૂર્ખ, તું મને ઓળખતો નથી. હું જોગણીનો અવતાર છું, સાક્ષાત માં શક્તિ છું. તને તો ચપટીમાં ચોડી નાખું, પણ ભરમાં રોડી નાખું. હે સુંદરી, યુદ્ધ કરવા તૈયાર થા.
તમે અમને આસુરોના ત્રાસથી બચાવી તો હે માં કળિયુગના ત્રાસથી પણ અમને બચાવો. ઋષિઓ, તમે નિશ્ચિંત રહો. હું રાજ્ય ખાઉં છું અને કળિયુગનો નાશ કરું છું. આ ધરતી પર હું કળિયુગનું નામો નિશાન નહીં રહેવા દઉં. અને આ નારીનો હું નાશ કરું. હાલ હવે હું આ સૃષ્ટિ ઉપર અદ્રશ્ય રૂપે રહું. અરે મૂર્ખ, તું મને ઓળખતો નથી. હું જોગણીનો અવતાર છું. સાક્ષાત માં શક્તિ છું. તને તો ચપટીમાં ચોળી નાખું, પણ ભરમાં રોળી નાખું. હે નારી, તું અને મને મારી.
અરે મૂર્ખ, તું મને ઓળખતો નથી. હું જોગણીનો અવતાર છું. સાક્ષાત માં શક્તિ છું. તને તો ચપટીમાં ચોડી નાખું, પણ ઘરમાં રોળી નાખું. હાલો